રામ રામ ડાયરો. આજે આપણે વાત કરશું પક્ષીઓ વિશે કે ભાઈ આપણે ઉનાળામાં તો પક્ષીઓ માટે પાણી પીવાની વ્યવસ્થા કરતા હોય અને કુંડા પણ બાંધતા હોય, પણ શું ચોમાસામાં પક્ષીઓ માટે પાણી બાંધવું? કેમ કે ચોમાસામાં એક જ વિચાર આવતો હોય કે ભાઈ ચોમાસામાં તો જો આપણી વાડીની આજુબાજુમાં નજીકમાં તળાવ, ડેમ અને પાણીની વ્યવસ્થા એને મળી રહી છે. અને તો શું અત્યારે બાંધવું જરૂરી છે? તો હા, કેમ કે જો આપણો પાક છે જેમ કે મગફળી છે, કપાસ છે, એવા ચોમાસાના ઋતુના પાક હોય, જો છકલાને આપણી વાડીએ પાણીની વ્યવસ્થા મળી જશે અને ટી આકારમાં એના માટે તમે કંઈક લાકડાની વ્યવસ્થા કરશો એને બેસવા માટે અને કંઈક ખોડશો અને લગાવશો એવું એને બેસવાની જગ્યા અને પાણી જો અહીંયા મળી રહેશે તો એ તમારી વાડીમાં બેસશે. જેમ કે અત્યારે મારી વાડીમાં મગફળી વાવેલી છે, તો ઝેરી જીવાત અથવા ઈયળ આમાં તમને દેખાય તો એ પક્ષીને પાણી બી અહીંથી મળી રહેશે અને બેસવાની જગ્યા બી મળી રહેશે, એનું ઘર. અને એ તમારી ઝેરી જીવાત અથવા ઈયળ એને બી એ નાશ એનો કરી નાખશે અને એને ખોરાક બી મળી રહેશે. તો ચોમાસામાં જરૂર ને જરૂર તમારી વાડીએ પાણી પીવા માટે, છકલા માટે અથવા પક્ષીઓ માટે કુંડા બાંધો.